નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. અને આજના આપણા આ વિડીયોમાં આપણે શીખવાના છે કે તમે બ્લોગિંગથી બી તમારું કરિયર કેવી રીતે બનાવી શકો છો. આ વિડીયો દરેક લોકો માટે છે, દરેક સ્ટેટ માટે છે ને દરેક વ્યક્તિ માટે છે જે ગુજરાતી સમજે છે. ખાસ કરીને હું અત્યારે અહીંયા વડોદરામાં રહું છું, તો હું વડોદરા વિશે વાત કરવાનો છું. પણ તમે આ કરિયર તમારું જ્યારે બી કંઈ બી બનાવવો છે તો તમે બનાવી શકો છો. પણ ખાસ કરીને હું વડોદરામાં જે લોકો રહી રહ્યા છે એ લોકો માટે ખાસ કરીને બતાડવા માગું છું કે તમે વ્લોગિંગ તમારા સ્ટેટમાં રહીને બી કરી શકો છો. એવું નથી કે આપણે વ્લોગિંગ કરવું છે તો ભાઈ બાઇક જોઈશે, બહાર ટ્રાવેલિંગ બ્લોગ બનાવવા પડશે, લાઈક અલગ અલગ જગ્યાએ ફરવું પડશે, એવું કશું નથી. તમે નાનામાં નાની જગ્યા પરથી બી તમારું આ બ્લોગિંગનું કરિયર તમે સ્ટાર્ટ કરી શકો છો. બ્લોગિંગમાં ગ્રોથ કેવી રીતે થશે? પોઈન્ટ નંબર સૌથી 1, લાઈક અત્યારના ટાઈમમાં લોકો બ્લોગિંગ કરે છે તો એ લોકો પોતાની લાઈફસ્ટાઈલ બતાવ્યા કરે છે કે ભાઈ અમે અહીં ફરી રહ્યા છીએ, અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. એક્સપ્લોર શું કરવાનું છે, તમે શું કરી રહ્યા છો. એક્સપ્લોર મીન્સ કે શું, કે કંઈક વસ્તુ બતાવવું છે કોઈને, જેમ કે કોઈક યુનિક વસ્તુ બની રહ્યું છે, તમારા આસપાસના જે એરિયો છે એમાં કંઈક યુનિક થઈ રહ્યું છે, તમે એ બધું નથી બતાવતા. અને તમારી લાઈફસ્ટાઈલ તમે જે ફોલો કરો છો, તમે લોકોનું જે બી બલક થઈ રહ્યું છે તમારા અંદર એ તમે બતાવી રહ્યા છો. લાઈક તમે એક વ્લોગર જે ફેમસ છે સૌરવ જોશી, તમે બી બસ એના ટાઈપનો આ વિડીયો બનાવવાનું ચાલુ કરી દો, કેમ કે એ ફેમસ છે ઓલરેડી. તો અહીંયા કિંમત એ વસ્તુની નથી જે ઓલરેડી પહેલેથી પોપ્યુલર છે. અહીંયા કિંમત એ વસ્તુની છે સોશિયલ મીડિયા પર જે ઓલરેડી કંઈક છે જ નથી. તો તમે બી એવી વસ્તુ એક્સપ્લોર કરો બ્લોગિંગમાં જે લાઈક સામેવાળાને દેખવામાં ઇન્ટરેસ્ટ આવે. સમજો છો? તમે ખાઓ છો, તમે પીવો છો, એમાં કોઈનો કોઈ ઇન્ટરેસ્ટ નથી, તમારા ઘરવાળાનો ઇન્ટરેસ્ટ નથી. તમે ક્યાં ફરો છો, શું કરો છો, લાઈક અમુક ટાઈમ પછી એ લોકોનો ઇન્ટરેસ્ટ બી ખતમ થઈ જાય છે. તો સમજી શકો છો કે કોઈ સામેવાળો તમારી સાથે કમ કનેક્ટ થશે. તમે એક વ્યુઅર છો, અત્યારે તમે મારું વિડીયો જોઈ રહ્યા છો, તમને બ્લોગિંગ વિશે નોલેજ લેવી હશે તો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. અને તમારે બ્લોગિંગ વિશે સમજવું હશે તો મારો વિડીયો જોઈ રહ્યા છો. અગર હું મારી જ વસ્તુ જૂડ કરું, હું મારા વિશે બતાવી કરું, બોલ કરું, તો તમે બી વિડીયો છોડીને જતા રહેશો. આમાં શું છે કે તમે બ્લોગિંગ સ્ટાર્ટ કેવી રીતે કરી શકો છો એ વાત કરીએ તો વડોદરામાં તમે રહીને તમે લાઈક ફૂડ બ્લોગિંગનું કામ કરી શકો છો. પછી તમે કંઈક દુકાન નવી શોપ ખોલી, નવું સ્ટાર્ટઅપ ખોલ્યું છે, તમે એના વિડીયોઝ બનાવી શકો છો. બીજી વસ્તુ કે તમે અગર બ્લોગિંગ એક લો લેવલ, જેમ કે નવો સેટઅપ છે, કોઈનો નવો સ્ટાર્ટઅપ છે, તમે એના વિશે જાણકારી આપી શકો છો. તમે અહીંયા લાઈક વ્હીકલ જે રેન્ટ પર આપતા હોય એના વિશે વિડીયો બનાવી શકો છો. પછી બીજા છે કે તમે જે આ ટ્રાવેલ્સ છે, જે આ બસ ઉપડે છે એના વિશે તમે જાણકારી આપી શકો છો. તમારે શું છે કે તમારે એક પોઈન્ટ ઓફ પકડી લેવો પડશે કે તમે એના વિશે તમે બ્લોગિંગ કરશો. તમે સસ્તામાં સસ્તી બાઇક ક્યાં મળે છે એના વિશે વિડીયો બનાવી શકો. સસ્તામાં સસ્તી કાર ક્યાં મળે છે, લાઈક સેકન્ડ હેન્ડ ન્યૂ કાર, એના વિશે બસ તમારે એક સબ્જેક્ટ પકડવો પડશે. અગર તમે ફેસ્ટિવલ વિશે વિડીયોઝ બનાવશો તો દરેક નવા ફેસ્ટિવલ આવે છે, એમાં સસ્તામાં સસ્તી વસ્તુ ક્યાં મળશે એના વિશે વિડીયો બનાવો. બીજી કે પછી લગ્ન પ્રસંગ આવે છે તો લગ્ન પ્રસંગનું સામાન તમને કંઈક સસ્તું મળશે એમાં બનાવો. કેવી રીતે મળશે, કેવી રીતે તમે એને પરચેસ કરી શકો છો, કઈ જગ્યા પર જઈને પરચેસ કરવાનું છે. આ રીતના અગર તમારા બ્લોગિંગ વિડીયો રહેશે તો 99% એના ગ્રોથ થવાના ચાન્સીસ વધારે છે. અને કહું છું ને કે આ ફક્ત વડોદરા માટે નથી, આ દરેક સિટી માટે છે, દરેક પ્લેસ માટે છે જે લોકો આને ઇમ્પ્રુવમેન્ટ કરે છે. તમારે બધું કરવાની કંઈ જરૂર નથી. તમે કરો એ જે તમારા લીધે, મતલબ તમારી જગ્યા જોઈને કરવાનું છે. વડોદરામાં સિટી એરિયો છે, લાઈક બધી બહુ વસ્તુ છે. ઇલેક્ટ્રોનિકનું માર્કેટ છે, મોબાઈલનું માર્કેટ છે, કપડાનું માર્કેટ છે, જ્વેલરીનું માર્કેટ છે. દરેક માર્કેટ અલગ અલગ છે. તમે જોશો જ્યારે વડોદરામાં ફરો છો તમને ખ્યાલ હશે કે અલગ અલગ માર્કેટ છે. એવું તો છે નથી, બધું મિક્સ મેચ છે, ઠીક છે. તો દરેક વસ્તુ કંઈક ને કંઈક કહેવા માગે છે કે ભાઈ આ વસ્તુ આ જગ્યા પર તમે જાઓ, પ્લેસ પર જાઓ છો, તમને આ વસ્તુ જોવા મળે છે અને તમે ત્યાં ડાયરેક્ટ જઈને બાઇક કરીને તમે ત્યાં ખરીદી કરી શકો છો. તો તમારા પર બી લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે. એવી રીતે એક જ કોન્ટેન્ટ પર કામ કરો. ઇલેક્ટ્રોનિકની વસ્તુ બતાવો તો ઇલેક્ટ્રોનિકની જ બતાવો, કપડાની વસ્તુ બતાવો તો કપડાની જ બતાવો. તમે ભટકો ના. અગર તમે ભટકી ગયા તો તમારા જે વ્યૂઝ આવતા હતા એ આવવાના બંધ થઈ જશે. તમારી ચેનલ પર સબસ્ક્રાઈબર વધવાના હતા એ બંધ થઈ જશે. તો વ્લોગિંગ કંઈક એ રીતની કરો. આ ઇન્ફોર્મેશન મેં એટલે આપું છું કે મેં જાતે બી વ્લોગર છું અને હું જાતે બી વિડીયો શૂટ કરું છું, એટલે તમને ખાસ કરીને આ ઇન્ફોર્મેશન આપવા માગું છું.
આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો, અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેનાથી તમને નેક્સ્ટ જ્યારે બી કોઈ વિડીયો લાવતો એની અપડેટ સૌથી પહેલે તમારા પાસે પહોંચી જાય. ઠીક છે, તો મળું છું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક બાય બાય.